अन्य समाचार प्रदेश कांग्रेस की न्याय यात्रा राजकोट में गेम झोन अग्निकांड घटना स्थले पहुंची, ज्यां मृतकों ने श्रद्धांजलि आपवामां आवी। 9 ऑगस्टे मोरबीथी शरू करवामां आवेली न्याय यात्रानो आज चौथो दिवस छे। आज न्याय यात्रा कालावड रोड पर आवेला टीआरपी गेम झोन अग्निकांड में 27 लोकोना मौत थया त्यां घटना स्थले पहुंची। અહીં કોંગ્રેસના નેતાઓએ કેન્ડલ માર્ચ યોજી મીણબત્તી જમીન પર રાખી શ્રદ્ધાંજલિ પાઠવી। ટીઆરપી ગેમ ઝોનની ઘટનાને આજે 80 દિવસ થયા, ત્યારે પીડિતોને ન્યાય મળે તેવી માંગ છે। કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પીડિતોને 1.5 કરોડનું વળતર સરકાર આપે તેવી માંગ કરી, સાથે ન્યાય યાત્રામાં જે પીડિતો નથી જોડાયા તેમને જોડાવા માટે પણ અપીલ કરી। અગ્નિકાંડના ભોગ બનનારા પીડિતોએ બહુ જ હૈયા વરાળ ઠાલવી, સરકાર સામે પોતાનો રોષ ઠાલવ્યો। તિરંગા યાત્રા કરવાથી ન્યાય નહીં મળે એવું એમણે કહ્યું। એમણે સ્પષ્ટ કહ્યું કે અમારી જે બેસિક માગણીઓ છે, 12 જેટલી ડિમાન્ડ હોમ મિનિસ્ટર હંસ સંઘવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રજૂ કરેલી, છતાં 12માંથી એક પણ માગણીનો સ્વીકાર કરવા રાજ્યની સરકાર તૈયાર નથી। જે ભોગ બનનારો હોય, જેણે પોતાના સંતાનોને સ્વજનો ગુમાવ્યા હોય, એના માટે કરુણાસભર વર્તન હોવું જોઈએ, સહાનુભૂતિ અને લાગણી હોવી જોઈએ। એ 1 કરોડનું વળતર માંગતા તો સરકારે સામે ચાલીને 1.5 કરોડનું વળતર આપવું જોઈએ। તાબડતોબ ફાસ્ટ ટ્રેક કોર્ટની જાહેરાત કરવી જોઈએ। નોન કરપ્ટ અધિકારીઓની એસઆઈટી અથવા સીબીઆઈને તપાસ સોંપવી જોઈએ। આ તો કોઈ પણ પીડિત પરિવારની માગણી હોય, આનો પણ સ્વીકાર નહીં કરવો એ રાજ્ય સરકારનો ઘમંડ અને અહંકાર બતાવે છે કે ભલે પીડિતો રડ્યા કરે, કગર્યા કરે, રેલીઓ કરે, રાજકોટ બંધ કરે, આંદોલન કરે, અમને કંઈ ફરક નથી પડતો। આવો કમલમ અને ગાંધીનગરમાં બેઠેલી ભાજપની સરકારનો એટીટ્યૂડ છે।